કાલે હતું પેલું નહોતું એટલે નાની છોકરીઓ જો ગરબા ગાવા જતી. હું પણ નાની હતી ને ત્યારે હું પણ જાતી. તમે જાતા કે નહીં કોમેન્ટ કરી દે. અંદર આવીને પછી લાવ મમ્મી કે હું પણ દીવો ને કરી નાખું ગરબામાં. પછી જો સરસ મજાનો દીવો અંદર ઘઉં નાખ્યા અને પછી 1 રૂપિયાનો સિક્કો પણ નાખ્યો અને પછી એની ઉપર દીવો રાખી દીધો. અમે તો આવી રીતે કરીએ છીએ. તમે કેવી રીતે કરો છો જરાક કોમેન્ટ કરી દેજો. અને આ અમારો ગરબો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. ને પછી અમે જો સરસ મજાનો ગરબામાં દીવો પણ કરી નાખ્યો ને પછી રસોઈ બનાવવાની. હું ગઈ રસોડામાં અને પછી વિચારતી હતી કે આજે તો શેની દાળ બનાવી. ને પછી મને એમ થયું કે લાવ ને હવે આજે તો મગછળી દાળનું જ શાક બનાવી નાખું. મગછળી દાળ આપણે કાઢી લીધી અને પછી શાક વઘારવાની તૈયારી કરી. જો અહીંયા મરચાં પણ કાઢી લીધા હતા અને તેલ ગરમ કરવા પણ મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું એટલે આપણે પહેલાં તો મરચાં તળી નાખ્યા. મરચાં તળીને પછી સરસ મજાનું શાક વઘારી નાખ્યું. વઘારને થોડીક વાર પાકવા દેવાનો હતો એટલે આપણે સરસ ચોખ્ખું પાણી લઈ લીધું અને દાળ ધોઈ નાખી. અને ત્યાં સુધીમાં વઘાર પણ સરસ મજાનો પાકી ગયો એટલે પછી આપણે ઉપરથી નાખી દીધી દાળ. થોડી વાર બધું સરસ રીતે પાકવા દીધું અને પછી સરસ મજાનું પાકી ગયું એટલે આપણે ઉપરથી નાખી દીધું હતું પાણી. જેટલું જોઈએ એટલું પાણી આપણે નાખી દીધું હતું અને પછી કુકર કરી દીધું હતું બંધ. શાક વઘારીને પછી મારે રોટલી બનાવવાની હતી એટલે પહેલાં તો મેં લોટ બાંધી લીધો. લોટ બાંધીને પછી રોટલી બનાવવાની હતી એટલે રોટલી પણ સરસ મજાની બનાવીને રોટલી બનાવી ત્યાં તો સરસ મજાનું શાક પણ બનીને થઈ ગયું હતું તૈયાર. એટલે પછી આપણે ઉપરથી નાખી દીધી હતી ધાણા ભાજી. પછી આપણું શાક બનીને થઈ ગયું હતું તૈયાર. કેવું શાક બન્યું છે કોમેન્ટ કરી દેજો. અને ત્યાં તો આવી ગયું હતું દૂધ. પછી આપણે મૂકી દીધું હતું દૂધ ગરમ કરવા અને મારી માટે બનાવવાનો હતો મકાઈનો રોટલો. મેં બનાવ્યો છે પહેલી વાર. કેવો બન્યો છે કોમેન્ટ કરી દેજો. અને પછી બધા બેસી ગયા જમવા. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.